તબલા વાળાને મેળ થઈ જવો જોઈએ. નકરું તડિંગ તડિંગ જ કરશો. ચાર ધામની યાત્રામાંથી કોઈ 5-10 વડીલો આવતો હોય ને 20 વર્ષનો આવો જુવાન કોઈ છોકરો 4-5-10 વડીલોના આશીર્વાદ લેવા માટે અથવા એની સેવા કરવા ગયો ને તો દાદો 80 વર્ષનો જયારે હામૈયા કરતો હોય તો 20 વર્ષના દીકરાને પગે લાગે. હો મેં જોયેલું. શું કામ? કે બાપા અમારા ભાગમાં 4 ધામની યાત્રા નથી લખી, પણ તને પગે લાગી લઈને તો અમને 4 ધામની યાત્રાનું ફળ મળે. આ ફળ પણ હતું, તમે જોવો. એટલી વિનમ્રતા હતી, એટલો વિવેક હતો. આ વિવેક ક્યાં ગયો? અત્યારે આજની તારીખની અંદર હું કહું છું, ઘણી વખત હું જોઉં છું કે 20 વર્ષનો 25 વર્ષનો યુવાન ગાડી લઈને જતો હોય આમ રોડ ઉપર, આમ અળસિયાના પેટનો હોય, એમ આમ કાવા મેરે જાય. અને કોઈક વડીલ એમ કે ને ભાઈ ધીમે, તો હું કે હું જે હે ઓળખસ મને? મારી જોત કહી દઈ, અમે નહીં, તાર બાપુજીને પૂછ, અમને નથી ખબર ભાઈ. પાછા એમ કે મારા બાપુજીને ઓળખસ તું? મેં કીધું હવે એ તું ઘેરે જઈને પૂછો, બધું અમને રહેવા દે. 4 ધામની યાત્રામાંથી આવતા ગામડાના રીતિ રિવાજો, પરંપરાઓના, સંસ્કારોના કીર્તનો મારે તમને સંભળાવવા છે. એના હામૈયા, દેશી હામૈયા થાય ને 4 ધામની યાત્રામાં આવતા વડીલોના, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, વિઠ્ઠલ દાદા નો બધા હામૈયા કરે, હાવ દેશી હામૈયા. જટારુને ઘેરે આવો ને કાઈ ઘેરે પથરાવો, ફૂલવાલાનો ઘેરે આવો ને હાલો. હા ઉતારા દેવ ઓરડાને વાલા આવો પ્રકાશભાઈ ભુવારિયા ને આહિર સમાજનું ઘરેણું છે અને બોડકાસ્ટ કહેવાય ને, બોડકાસ્ટ, હા સોરી, હા એને અહીંથી શરૂઆત કરેલી હતી અને એમની ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. પોડકાસ્ટ આપણને નથી ભણ્યો એટલે નથી ખબર લે, પણ એમાં હું વાંધો, પણ આ આપણા છે, આપણે એના છે હું આમાં ભાઈ એ બધું જાણે છે, બધી ખબર છે કે શું છે એમ. ઉર્વશીબેન ને યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ભાઈ અમિત ક્યાડા એને પણ યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપણે સોશિયલ મીડિયામાં અને આ ગરુડ ધામ રહ્યું ને, આપણે ગરુડ ધામ, એમને પણ યુટ્યુબ. એ ભાઈ ક્યાં? હા એમ જવાનું નથી. હા બસ એમ. હા આપણે એમ થોડા જવા દેવા યાર. કેમ ભાઈ આપણે જમવા બેઠા તાણ નથી કરતા? હે આપણે ચા પીવા બેઠા તાણ નથી કરતા? તો 5 માણસ ઉભા થતા આપણે કેવું છે ને ભાઈ, બેહો બેહો ઘડીક બેહો, હું વાંધો એમ ને. એટલે એમાં હું થાય ઊભા થાય ને એટલે મને અંદરથી આમ ગિલ્ટી ફીલ થાય, આપણા મને મજા નહીં આવતી, હજી બળ કરવું તો હે. અને પાછું આપણે બહુ મજા કરાવી ને તોય વાંધો, બહુ મજા કરાવો ને તો વાંધો. હું ખબર અંદરથી 2 જણા એવા હોય જ એમ કે એ તને ન ખબર હોય હુકામ મજા કરાવે, નો મજા કરાવો તોય વાંધો. આને ન લવાય કે આમાં પૈસા પડી ગયા, એનું ઘે રાખે છે. એટલે હિતેશ અંટાળા યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, પણ કોમેન્ટો સારી કરો. મેં કાંઈ તમારું નથી બગાડ્યું. મારાથી જેટલું થતું હતું ને એટલું હું બધી મહેનત કરું છું. 18 વરણને હારે રાખીને 18 વરણના આશીર્વાદ છે મારી ઉપર, મારા બાપ. બાકી પરંપરા, રીતિ રિવાજો, સંસ્કારો જે નીકળતા જાય છે ને તાજું કરવાની મારી મહેનત છે. હવે મારે ક્યાં બંદૂકો તલવારું લઈને બાકાજી કી બોલાવા જવાની? હવે આપણું છે આપણે હાંસવવાનું છે ભાઈ, આમાં શું છે બીજું? અને બહુ ફેમસ નથી થવું. બાપુજી હજી ઘઉં મોકલાવે, હા એટલે એ હજી મારા બાપના રોટલા ખાઉં છું, તમારા આશીર્વાદથી ખાઉં છું. એટલે બને ત્યાં સુધી છે ને કોમેન્ટો સારી કરો.
અને હાળું ઈ એક સ્વામી હવે તો કોઈને વતાવ્યા કોઈને બોલાવ્યા નથી થતા, હાલતા તમને કહું એને કેમ એમ કહેવાય, માફી મંગાવો. ચાલો હાળું મને તો ઈ થાય છે કે અમે જૈનમાં તૈયારનું તેરડુંનું આયલું આવે થાય. મને ઘણાય પૂછે મને કે હિતેશભાઈ આપણી પેઢીને અત્યારની પેઢીમાં ફરક હું મેં હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં છે, આંખું ખુલી ને 3 પાંખડાવાળો પંખો હતો ને એક તો આમ મવડાઈ ગયો એમ. માધાર્જન દાનમાં આવેલો, ટ્યુબ લાકડીના ધોકા હતા, 2 ખૂણે કાળા, વચમાં લબક જબક થયા રાખે. ખૂણે જોયું નકરા ઝાડા કરોળિયાના ઝાડા. આંખું ખુલીને એટલે વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં, એટલે બધું આપણે જ ઊભું કરવાનું થાય. એટલે આપણા બાપે અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સુંદર મજાની સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી મેં કીધીની વાત ન થાય. પહેલાં તો સહન શક્તિ નીકળી ગઈ અત્યારની પેઢીમાં, હાવ એમાં મા બાપનો જ વાંક છે, કલાકારોનો વાંક નથી. અત્યારની પેઢીને સહનશીલતા વી ગઈ છે તેમાં મા બાપનો વાંક છે. શું કામ? કેમ કે અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, 2 બાજુ બિસ્કિટ, વચમાં મલાઈ, ટીન ટીન ટીડીન. અમે બે આવીએ, અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, 2 બાજુ બિસ્કિટ, વચમાં મલાઈ, ટીન ટીન ટીડીન. હજી નથી ખબર પડી? એ હવાર મળ્યા હવે તને ભેગું થાય બહુ કરી દે. એટલે જ હિતેશ અંટાળાનું કદાચ હાલતું હોય છે. શું કામ? કેમ કે હું મભમની ભાષા બોલવા વાળો માણસ, સમજણો વર્ગ હોય. આમાંથી આટલા બધા બેઠા છે, એમાં 3ને એમ થઈ જાય ને કે મારે વિદેશી વસ્તુ નથી વાપરવી, મારે સ્વદેશી વસ્તુ વાપરવી છે. એટલે મારો ભોળોનાથ મારી હાજરી ભરે કે આ દહને રાજી કરીને આવ્યો આજે. એટલે રહેવું અહીંયા, ખાવું અહીંયા, મજા અહીં કરવી, રળવું અહીંયા, વિદેશની વસ્તુ વાપરવી. એટલે અત્યારની પેઢીની વાત કરતો હતો. અત્યારની પેઢી જન્મે ને તો વીઆઈપી દવાખાનામાં સ્ટાન્ડર્ડ રૂમ હોય, આંખું ખુલે એટલે સીધું સેન્ટર એસી, 42 ઇંચનું ટીવી, હો 3 નર્સો તો માથે ઉભી હમું કિરે જ રાખે, અને છોકરી મળું ટગર જોઈ રાખે, હમું કિરે રાખે. હવે તો ઘેરે હિચકાવા વાળા તો ગમતા નથી કોઈને, એ તો ગમતું નથી કોઈને. ટેકનોલોજી આ ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, સાપ દબો એટલે આમાં થયા જ રાખે. અને પાછું ઓલું પેનડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દે એટલે હળું વાગે રાખે, ઉલ્લુ લુલુ લાઈ યો તારો બાપ ટાઈ યો ઉલ્લુ લુલુ લાઈ. એટલે આમાં હામાં ન થાય બીજું શું થાય? અને હામાં થાય છે એનું રીઝન આપણે જ છીએ. સોરી, મને માફ કરજો મારા મિત્રો. આપણા મા બાપે આપણને કઈ રીતે મોટા કર્યા હતા એટલું ખાલી જોઈ લેજો, ને આપણી પ્રજાને આપણે કઈ રીતે મોટા કરીએ ખાલી એટલું જોઈ લેજો. 1000-1500 રૂપિયા રોજની આવક થઈ ગઈ, તેમાં ચકી ન જવાનું હોય ભાઈ. 12 શાલીનો ગાળો લઈ લીધો તમે કઈ અહીંયા હાથી નથી માની નાખ્યો. હા સહજ છે, 12 શાલીનો ગાળો લીધો હોય, 75 વારનો પ્લોટ તો આખા ગામને કેતા ફરે અમારા દીકરાને વરાવાના છો, કઈક ધ્યાનમાં આવે કહેજો. 75 વારના પ્લોટમાં સપનું હોવું જોઈએ, ના નથી, સપનું હોવું જોઈએ. 75 વારના પ્લોટમાં એટલું બધું અભિમાન હેનું કરો? 400 વારના પ્લોટમાં મારો ને તમારો બાપુજી ભેહું બાંધતો તો એ કેમ ભૂલી જાવ છો? 1000 વારના પ્લોટમાં તો એ ખળા કરતો તો એ કેમ ભૂલી જાવ છો? જે છે એ આને કર્મભૂમિ માનો. જે છે એ અહીંયા છે એવું જ નહીં. કરોડનો ફ્લેટ લ્યો ત્યાં ધાબુ તમારું ને પાર્કિંગ તમારું. ખીલો મારો તો સામે વાળા પૂછવા જવું જોઈએ. હા આવડો ખીલો મારે ને, ખીલો મારે ને ક્યાં આવેલા તારે તડિંગ નથી થતું ને? હા લે ખીલો મારે ને તો બાજુ વાળા બાપુજી પડી જાય. ફોટો ટાંગ્યો હોય ને હોહરવા ખીલાવી જાય. એની કરતા કરોડ રૂપિયા જમીન લ્યો ને 20 વીઘા આપણા બાપુજી ને થાય. 4 ખૂણે આટા મારો ને મારો બાપો લ્યો. ગાય, ગામડું અને ખેતી. આજના યુવાનોને જ્યાં ખીલી મારવી હોય ત્યાં મારજો. ગાય, ગામડું ને ખેતી. આવનારો 2033 ની અંદર કોઈને ખાવા નહીં મળે, લખવું ત્યાં લખી લો. શું કામ નહીં મળે? કેમ કે બધાને ટેકનોલોજીમાં જવું. હમણાં 6 કરોડના બંગલામાં એક ભાઈ ને ત્યાં ગયો, મારા નામ નથી લેવું નકર એને દુઃખ લાગશે. 6 કરોડના બંગલામાં ગયો, એન્ટર થયા એટલે આમ કર્યું તો લાઈટું થઈ. હાય સરી ઓન લાઈટ, લાઈટું થઈ. બિચારું ઓલું ભોળું માણા હોય ને ગામડાનું બા હોય ને, બા દાદા તો બી દે માળ ઓટોમેટિક લાઈટ થાય. ભગવાન બોલાવા જ હો. હાય શ્રી
ઓન ટીવી. મને નથી આવડતું, તમારી રીતે જરીક એડજસ્ટ કરી લેજો. મારાથી મોટા કલાકારો નીચે બેઠા છે. આવું બધું કીધું એને. પછી મેં એને કીધું, મેં કીધું હે ભાઈ આમાં કેટલો ખર્ચો કર્યો? મને કે 9.5 લાખ રૂપિયાનો. આખા બંગલાની અંદર આપણે ગમે ત્યાં ક્યાંક લાઇટ ચાલુ રહી ગઈ હોય, ક્યાંક સ્પાર્કિંગ થયું હોય ને હળગવાનું હોય ને, તો તમે ગમે ત્યાં હો ને તો તમને મોબાઈલમાં મેસેજ આવે. સરસ, લે બહુ સારું કહેવાય, આ તો સેફટી વાળું કહેવાય ને. સારું સારું લે. તો હે ભાઈ તમે 5 માણસ તમારા 6 કરોડના બંગલામાં બેઠા હો અને બીજા 5 આવે તો આ હે શ્રી કરશે. એ સેવ ટમેટાનું શાક બનાવી દે ખરું? સહજ મારો વાતનો માર્મિક સમજજો. મને કે ના ના એવું થોડું થાય. મેં સારું હાલ કાંઈ વાંધો. તું રાત્રે 3 વાગે ઘરે દરવાજો ખખડાય, તારા વાઈફ દરવાજો કદાચ ન ખોલે અને તું ફોન કર અને ફોન ન ઉપડે તો તારી આ શરીર દરવાજો ખોલ દે ખરી? મને કે ન થાય. રાતના 3 વાગે ભૂખો તરસો આવ્યો તો તારી આ શરીર એમ પૂછે કે તમે ખાધું કે નહીં, તમે પીધું કે નહીં, કેમ મોઢા આવ્યું એવું કે ખરું? મને કે નો કે. મેં તો તારા બાપુજી ક્યાં છે? મને કે એ તો ગામડે છે ને. મેં તો એને લઈએ ને શરીરને કાઢને બા તો પૂછશે જ ખરી. 3 વાગ્યે બેટા તે ખાધું કે નથી ખાધું, ભૂખો છો કે નહીં, કેમ મોઢું થયું, ક્યારે આવવાનો છો, એ માં પૂછે. આ તારું શરીર બરી ન પૂછે.